પાણી કે જે કોઈ બનાવી નથી શકતું, પગ નથી પણ ચાલે છે પાણી, જીવ નથી પણ જીવાડે છે પાણી. વિશ્વની અંદર કોઈ પણ એવો વ્યક્તિ નથી કે કોઈ પાણી બનાવી શકે, અને પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું. વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે. આવી અમૂલ્ય અને કિંમતી વસ્તુ ઈશ્વર આપની ઘરે દેવા આવે છે. આપણે એને રોકતા નથી અને પછી એને ગોતવા માટે આપણે જમીનને વીંધી રહ્યા છે. એક સમયે સૌરાષ્ટ્રની ધરતીમાં 30-40-50 ફૂટે પાણી હતા, એ પાણી 500-1000-2000 ફૂટે વહી ગયા છે. જો હવે આપણે પાણી નહીં બચાવીને તો આપણે આપણા વારસામાં છોકરાને શું આપીને જાવશું? તો આ જળ સંચયના કામ માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર ગુજરાતની અંદર જળ સંચયના નાના મોટા કામ કરી રહ્યા છે, કે જેમાં ચેકડેમ ઊંડા ઊંચા રિપેર નવા અત્યાર લગીમાં 8000 કરતા પણ વધારે સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે. 1,11,111 સ્ટ્રક્ચર કરવા માટે અને છેવાડાના વ્યક્તિ લગે પાણી પ્રત્યેની લાગણી, પ્રેમ અને ધર્મના રીતે કેમ વધારે જોડી શકાય એના માટેનો અમારો આજ પ્રયત્ન છે. રાજકોટ જે સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે, એની અંદર ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ આપણા દેશના એકદમ નામી કવિ ડોક્ટર કુમાર વિશ્વાસની જળકથાનું આયોજન રાખ્યું છે. રાતના 8 થી 12 સમય છે. હું રાજકોટની ધર્મપ્રેમી જનતાઓને દિલથી વિનંતી કરું છું કે આ કોઈ કથા નથી, કે આ કોઈ સપ્તાહ નથી, આ સૌરાષ્ટ્રની ધરતીની શકલ બદલવાનો એક કાર્યક્રમ છે. મિત્રો, આ પાણી બચાવવા માટેની લોકોની અંદર પાણી પ્રત્યેની ભાવના થાય. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે, જલ સંચય જન ભાગીદારી. આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયો એવી દિલથી ગીર ગંગા પરિવારના એક સેવક તરીકે હું બધાને વિનંતી કરું છું. મિત્રો, કથાના આગલા દિવસે જ્યારે કથાની પહેલા જ્યારે પોથી યાત્રા નીકળતી હોય તો ગીર ગંગા પરિવાર 111 પવિત્ર નદીના પાણી ભેગા કરી અને કળશો ભર્યા છે. તો એ કળશ યાત્રા 14 તારીખે સવારે 8 વાગે બહુમાળી ભવનથી કળશ યાત્રા વાદ્ય ગાત્ય કથા સ્થળે આવશે અને ત્યાં મહાકળા કળશ પૂજનનું આયોજન છે. તો એમાં પણ ધર્મપ્રેમી ભાઈઓ વધારે ભાગ લે એવી પણ મારી વિનંતી છે. અને સાંજે 14 તારીખે સાંજે આપના ગુજરાતના એવા નામી કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો ડાયરો છે, એમાં પણ લોકો સાંભળવા આવે કે પહેલી વખત જલ ડાયરો થઈ રહ્યો છે, તો એનો પણ દરેકે લાભ લેવો જોઈએ. એવી નાની મોટી પ્રવૃત્તિ પણ આજે જ જોઈ શકાય છે. નાના બાળકોની અંદર થોડીક લાગણી અને પાણી પ્રત્યેની ભાવના પેદા થાય એટલે સરસ મજાની એક ચિત્રની સ્પર્ધા પણ રાખેલી છે બહેનો અને ભાઈઓ દ્વારા. શહેરોની અંદર જાગૃતિ થઈ એટલે આજે ગાડીની એક રેલી તરીકે જાગૃતિનો પણ પ્રોગ્રામ રાખેલો છે. તો નાની મોટી ઇવેન્ટો કરી અને લોકોની અંદર પાણી પ્રત્યેની લાગણી થાય એના માટે ગીર ગંગા પ્રયત્ન કરી રહી છે. તો ચાલો આવતી 15, 16, 17 ના રોજ બધા સાથે મળી અને આપણા ગુજરાતની શકલ બદલવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય. ભારત માતા કી જય. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.